જીવનભરના તોફાનો ખાલી રહ્યો છું, ફક્ત એના મોગમ ઈશારે ઈશારે. ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે. અમારા સુખ અને દુઃખની વચ્ચે સમયના વિના કંઈ તફાવત ન જોયું. બધીએ મજાઓ હતી રાતે રાતે, ને સંતાપ એનો સવારે સવારે. જીવનો કે મરણ એ બંને સ્થિતિમાં મરી જ એક લાચારી કાયમ રહી છે. જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે. જીવનમાં છે લાવવા કદમ પર, ફક્ત એક શરત છે ગતિમાન રહેવું. જુદી સગવડો છે વિસામે વિસામે, જુદા છે મુસાફિર ઉતારે ઉતારે. તો જીવનમાં છે લાવવા કદમ પર, ફક્ત એક શરત છે ગતિમાન રહેવું. એટલે અમારી તો સામાન્ય સમજણ હોય, પણ એક વાત મહત્ત્વની લાગે છે કે જીવનમાં કાંઈ પણ જો મહત્ત્વનું હોય ને તો એ સ્વાસ્થ્ય છે, તંદુરસ્તી છે. જેમ કહેવાય ને હેલ્થ ઇઝ વેલ્થ, એ સાચી વાત છે. તો આ સ્વાસ્થ્ય જે છે ને એ સૌથી મહત્ત્વની વસ્તુ છે. અને 80 વર્ષની ઉંમર હોય અને 80 લાખની મોટરના તમે માલિક હો, અને એ મોટરમાં જતા હો, પણ આડે વળી એક ડાક્ટર હોય ને એક નર્સ હોય ને નળીઓ ચડાવી હોય અહીંયા ને અહીંયા, તો એનો કોઈ અર્થ નથી. 80 વર્ષની ઉંમર હોય ને 80 લાખની મોટર હોય, એના કરતાં જો 8 કિલોમીટર હાલવાની તેવડ હોય ને તો અમે તો અમારી જાતને સુખી સમજીએ બસ. અને આપણે દેશી ભાષાઓ બહુ એમાં હમાયેલો હોય ઊંડો અર્થ. આપણે વાતમાં કંઈ ઘરનું ઘર છે, પણ એમાં ઊંડી વાત એ છે કે આ દેહરૂપી જે ઘર છે ને એમાં આત્મા રહે છે. આ દેહ જે છે ને એ આત્માનું ઘર છે. આત્માનું વ્યક્ત સ્વરૂપ જે છે ને એ દેહ છે. પરમાત્માનું વ્યક્ત સ્વરૂપ છે ને એ પ્રકૃતિ છે. અને પ્રકૃતિમાં તમને જો પરમાત્મા દેખાઈ જાય તો પછી ક્યાંય જવાની જરૂર નથી. તો અવસ્થા ઘરનું ઘર આપણે કહીએ ને, એટલે આ દેહ છે એ આત્માનું ઘર છે. અને પાછું તમે આ ભૌતિક ઘર બનાવો એમ, એટલે એમાં રહેવા જાઓ એટલે ઘરનું ઘર એમ. એ પાછો દેહ પાછો આ ઘરમાં રહે છે એટલે ઘરનું ઘર છે. એમ આપણે ઘણી વાર કહી કે ભાઈ અવસ્થા આંબી ગઈ એમ. હવે અવસ્થા આંબી ગઈ, પણ હવે અવસ્થા આંબી ક્યારે જાય કે તમે ગતિમાન હો અને મારી અવસ્થાએ ગતિમાં હોય. તમારી ગતિ જે દી મંદ પડશે ને તે દી અવસ્થા આંબી જશે. એટલે જીવનમાં છે લાવવા કદમ પર, ફક્ત એક શરત છે ગતિમાન રહેવું. ડૉક્ટર આલ્બર્ટ આઇન્સ્ટાઈન કહેતા હો કે વણથંભી સક્રિયતા અને હળવી રમૂજ વૃત્તિ, એમાં જીવનની સાર્થકતા સમાયેલી છે. વણથંભી સક્રિયતા અને હળવી રમૂજ વૃત્તિ એટલે માનવ જીવનનો સમગ્ર આખા જીવનને એક જ શબ્દોમાં જો વર્ણવવું હોય ને તો એક વાત જ છે આનંદ. માનવ માત્ર જે પ્રવૃત્તિ કરે છે ને એ આનંદ મેળવવા કરતો હોય છે. અભિગમ એનો જુદો જુદો હોય છે. અને અમારે તો મોટે ભાગે કાં રેલવેની મુસાફરી હોય, કાં કારની હોય, કાં પ્લેનની હોય ને, પ્રવાસો ચાલુ ને ચાલુ જીવનમાં. અને એમાં જાત જાતના અનુભવ થાય. મેં એ હમણાં વર્ણવ્યું. પણ સ્ટેશને પહોંચી એકવાર એવું થયું કે હાજી વજો, દમયંતીબેન બરડાઈ અને હું, અમારો એક અમદાવાદ કાર્યક્રમ, અને પછી પાછો બીજે દી કાર્યક્રમ છે ને એ પ્રાણભાઈનો થાનમાં હતો. અને વજાને ને હાજીને થાન આવવાનું, મારે એ થાન ઉતરવાનું, દમયંતીબેનને રાજકોટ જવાનું. એ ટાગોર હોલમાં કાર્યક્રમ પૂરો થયો
અને અમારો ટ્રેનનો ટાઈમ થઈ ગયો હોય પૂરો થતા, એટલે ભોજન માટેનો સમય રહ્યો. પણ એ લોકો બહુ ભલા માણસ, એને એક ટિફિન બનાવી દીધું. આમ તો બે જ ખાના હતા, એકમાં શાક ને એકમાં રોટલી, આમ ભરીને અમને દઈ દીધી હાલ. એટલે અમે સ્ટેશનમાં અમે ગયા હતા તો ટ્રેન તો મોડી હતી અડધી કલાક, એટલે અમને એમ થયું કે ભોજન કરી. એટલે બધાને બબે રોટલીઓ હાથમાં પકડાવી દીધી અને નક્કી કરી લીધું કે આમ એક જ વાર બોલીને જમી લેવું એમ, પછી બીજી વાર ન એ બોલ. અને અમે બેઠા, પણ મને વિચારી આવ્યો કે આપણે કલાકાર છીએ એટલે આમ બેહીએ કે આટલા ધર્મના ધર્મગુરુને અહીં ભેગા કર્યા હોય ને આમ આ રીતે જમવાનું હોય તો ન મેળ પડે. અને ટીટીને કીધું, મેં કીધું આમ તો અવારનવાર ફરતા એટલે મોટા ભાગના તો ઓળખતા હોય, તો દમયંતીબેનને પહેલી ટિકિટ રાજકોટ માટેની પણ બીજા કમ્પાર્ટમેન્ટમાં મળી, હાજીને વજાને બીજામાં મળી, ને મને ત્રીજામાં કાઢી દીધી. જ્યાં જ્યાં ખાલી હતી ને ત્યાં એને બનાવી. હવે એ એક તો થાક્યા હોય, કલાકારો મોટે ભાગે થાક્યા જ હોય, પણ અરવિંદ ઘોષ એમ કહેતા હોય કે થાક્યા પછી જે લોકો કામ કરે છે ને એને ઈશ્વર સહાય કરે. એટલે થાન આવ્યું, 5:45 થાન આવે ને એ સમય એવો કે બરાબર ગાઢ નિદ્રા. અને હું થાન આવ્યો ને હું તો સૂઈ રહ્યો એમને. આમ જ્યાં જોયું ત્યાં વગડો જોઈને ખ્યાલ આવી જાય કે થાન પસાર થઈ ગયું. વાંકાનેરમાં ઉતરી ગયો અને હું જઈને એક હોટલે મેં કીધું ભાઈ એક ચા બનાવી દો સારી. અને એ સાંભળો હતો ને ઓનીકોર 2 જણા ઊભેલા, એ પાછા વાતો કરતા હતા કે સાહેબ જો ભણેલ ગણેલ, એ જેનો એનો ટાઈમ થાય ને એટલે ભટ્ટ ઉઠી જાય, ધડ ઉતરી જાય. અને આપણે આ મૂર્ખ ન થાન ઉતરી ગયા, અહીં આવતા રહ્યા. એ પાછા હાજીને વજ્યો હતા. એટલે મેં કીધું એટલે ભાઈ 2 ચા બીજી આપજો. અને મારો અવાજ સાંભળીને જે ખુશી થયા છે, એટલે હું ઘણી વાર કહું છું કે યુ કેન નોટ કલ્ટિવેટ ધ જોય. આનંદનું તમે કલ્ટિવેટ ન કરી શકો, એનું આયોજન ન થાય, એની મેળે થાય. અને શું 2 જણાએ દાંત કાઢ્યા, તરત ને તરત માએ પાછી ઇન્ટરસિટી મળતી હતી, એમાં અમે 3 થાન આવતા રહ્યા. પણ સ્ટેશન ઉપરના અનુભવ, કાર્યક્રમ પતી જાય, અમદાવાદ સ્ટેશન આવી જાય અને રાતની જનતામાં પાછું આવવાનું. કોઈક વાર ટ્રેન લેટ હોય ને પછી પેસેન્જરોના અભિપ્રાયો જાણ્યા જેવા હોય, પછી ટીકા શરૂ થાય, બધું રેડિયાળ છે, ભાઈ કોઈ ધ્યાન નથી આપતા. એક પેસેન્જર તો ગાડી મોડી હતી ને એવો ખીજાણો ને, તે સ્ટેશન માસ્તર પાસે ગયો કે આ શું જોઈને ટાઈમ ટેબલ રાખ્યા છે, આ ગાડી તો મોડી આવે કાયમ. સ્ટેશન માસ્તર કે ટાઈમ ટેબલ છે ને એટલે ખબર પડે છે કેટલી મોડી છે, ટાઈમ ટેબલ જ ન હોય તમે ક્યાંથી નક્કી કરી શકો. એટલે જીવન માટે એક માપદંડ હોવો જરૂરી છે, સારપનો માપદંડ. ક્યારેક સમય રહેશે તો ભગવાન બુદ્ધની આ વાત હું કહીશ, હું અત્યારે યાદ આવ્યું છે એટલે નોંધ તો રાખું. એટલે હું એકવાર જઈને સ્ટેશન બેઠો, ગાડી કંઈક 30-35 મિનિટ મોડી હતી. અને ત્યાં વાતો થાય ને ઢંગ ધડા વગરની, સંદર્ભ વગર વાતો પડે. મારી પડખે એક જણો બેઠો હતો, એને મને સીધું એમ જ પૂછ્યું, મને કે આ ચિકનગુનિયાની તમને ખબર છે? મેં કીધું ના ભાઈ મને ખબર નથી. કબીર સાહેબથી મને કે આ દર્દ હાલ્યું આવે, બોલો. મને તો નવીનો પાર ન રહ્યો. કબીર સાહેબથી હાલ્યું આવે? ચિકનગુનિયાને કબીરને શું સંબંધ? તો કે ભજનમાં નથી આવતું, કહત કબીરા સોન મેરે ગુનિયા, ઈ આ ચિકનગુનિયા. બોલ, સંત હોય ને એ મબમમાં કે ભજન ખરું, કહત કબીરા સોન મેરે ગુનિયા, આપ મુએ ફિર ડૂબ ગઈ દુનિયા. એટલે મેં કીધું ભાઈ ચિકનગુનિયાની ખબર નથી, પણ અમારા ગામમાં 3 ડૉક્ટર સાહેબો
અમારા ગામમાં ચિકનગુનિયાના એટલા બધા કેસ વધ્યા કે ડૉક્ટરો દર્દીને તપાસીને થાકી ગયા એ પોતે. અને પછી તો કોને જોવે છે, શું બોલે છે, કાંઈ ખબર નહીં. અમારા ડૉક્ટર શાહ સાહેબ આમ દર્દીની છાતીમાં છે સ્ટેથોસ્કોપ રાખીને કે લ્યો તમે તો ગુજરી ગયા છો. બોલો દર્દીને એટલી બધી નવાઈ લાગી કે શું વાત કરો સાહેબ, તમારી સામે બેઠો છો, વાતો કરો, તમને ધ્યાનમાં નથી આવતું. ડૉક્ટર પાસે એની સામે દલીલ મીડિયા કરવા કે હું ભણ્યો એ બધું ખોટું. અગ્રેની એનેટોમીની, હેલિબર્ટનની ફિઝિયોલોજીને બધું ભણ્યા હોય ને, મેડિકલ સાયન્સ ભણ્યા હોય ત્યારે કે હું ભણ્યો એ બધું ખોટું. તમારા હૃદયનો એક પણ ધબકારો મને નથી સંભળાતો. બોલો કે સાહેબ આ ભૂંગળી તો કાનમાં ભરાવો. આ સ્ટેથોસ્કોપ ગળામાં રહી ગયેલો સાહેબ મંડેલા જુઓ. વળી આમ લગાડીને આમ જોયું, હા સોરી, હવે તમે જીવો છો અને તમારું હાર્ટ છે ને ઘડિયાળ જેટલું નિયમિત હાલે. બોલો કે સાહેબ એ મારી ખિસ્સા ઘડિયાળ જ છે. આવા અનુભવો થયા કરે. આવી વાતો અમારી હાલતી અમદાવાદ કાળુપુર રેલવે સ્ટેશન રાતનો ટાઈમ. એમાં એક જણો મને કે તમે શું કરો છો? મેં કહ્યું હું કાર્યક્રમો આપું છું, અત્યારે આ કાર્યક્રમ પૂરો થયો એટલે આવ્યા, હવે મારે ગામ જવું. મને કે એ બધું છોડી દો અને યોગ માથે ચડી જાઓ. જેમ લીમડે ચડવું હોય એમ એને વાતનો ઉપાડ કર્યો. એટલે હું ફર્યો એની કોઈ. મેં કીધું સમજાવો ભાઈ. તો કે પહેલાં તો એક સ્થાન નક્કી કરું, પછી એક આસનમાં તમારું પસંદ કરી લેવું, પદ્માસન વાળીને બેસવું, ઊંડા શ્વાસ લેવા, ઈંગળા પિંગળા અને સુષુમ્નાનું ધ્યાન રાખ. હું તો કાંઈ સમજ્યો નહીં. મેં કે આ કોઈ રાજાની 3 રાણીઓ છે? અરે મને કે નારીઓ છે, નારીઓ. ઈંગળા પિંગળા છે ને સંસારીની હાલે, સુષુમ્ના હોય સંતની હાલે. આપણે સુષુમ્ના ચલાવવાનો પ્રયાસ કરવો. અને કુંભક અને રેચક, કુંભક અને રેચક. રેચક શબ્દ આવ્યો ને એટલે પડખેથી એક પેસેન્જર આવ્યો કે જૂની કબજિયાત હોય એ તૂટી જાય. એમ કે રેચક એટલે એમ કે કોઈ દવાની ચર્ચા હાલતી છે આયુર્વેદ. બોલો એવો ખીજાણો હાલે, યોગની ચર્ચા હાલે છે કે. અને પછી તો એ જે મીંડ્યો ને બોલવા, યમ નિયમ આસન અને ધારણા અને ધ્યાન બે હું ભૂલી ગયો છું, પણ મને કે એની કોઈ જરૂર નથી. તો કાંઈ વાંધો નહીં. પદ્માસન વાળીને કે આમ બેસવું, પછી કુંભક અને રેચકની પ્રક્રિયા કરવી, પછી ઈંગળા પિંગળા સુષુમ્નાનું ધ્યાન રાખવું, પછી બ્રહ્મરંધ્રથી જીવનને ઉપર લઈ જવું. અને કેટલી વાતો હોય. બધું પૂરું થયું ત્યારે મેં એને એક જ વાત કરી. મેં કે જો ભાઈ તમે આ બધું કર્યું છે? તો કે ના ના, આ તો હું તમને કહું. હવે જીવ ક્યાંક ગોટે ચડી જાય છે બ્રહ્મરંધ્રમાં, મૂલાધારથી સહસ્ત્રાધાર સુધી પહોંચવામાં. અને પછી મેં એને વાત કરી. મેં કે જો ભાઈ મારો એક મિત્ર છે, એનું નામ મથુર. આ ઘણી વાર હું કહું છું ને, મથુરને જોવા મહેમાન આવ્યા તે મને પૂછ્યું હતું કે ભાઈ મૂર્તિયામાં કંઈ લાયકાત છે? મેં કીધું ઉંમર લાયક છે. હમણાં મથુરના દીકરા દામોદરને જોવા મુંબઈથી મહેમાન આવ્યા. એટલે મથુર એ વાત ચાલતી હતી, અમે બહાર બેઠા. મથુર વારી ઘડી આવીને કે ગોળની તૈયારી રાખજો, ગોળ વેચવો પડશે તરત જ. હકપણનું નક્કી થશે ને એટલે ગોળ વેચવો પડે. મેં કે તમે નક્કી કરો, ગોળ તો ગામ વેચશે. આની સુવાસ એવી છે સમજ્યા. એ મથુરનું શરીર થઈ ગયું જાડું અને વકરી ગયો, દેહ ઠામુકો કીધામાં ન રહ્યો એમ. માણા જોજો 5 પૈસા ભેગા થઈને થોડાક સુખમાં પડે ને ત્યાં આમ મંડે આડા ફાટવા એમ. અને પછી પેટ શરીરનો ભાગ હોય એવું ન લાગે,
પણ પેટના બધા ફરતા ભાગ હોય ને એવું મડર થવાનું. મથુરનું શરીર વધી ગયું. એમાં આકાશવાણી એવું જાહેર કરેલું કે આકાશવાણી ઉપરથી યોગના વર્ગો શરૂ થાય છે આ તારીખે. એટલે મથુરને એક આશા બંધાણી કે આપણે આકાશવાણીમાંથી યોગ શીખી અને આ શરીર પાછું મેળમાં લાવી દઉં એમ. એટલે મથુરે તે એનો રૂમ પસંદ કરી લીધો. હેઠે શેતરંજી પાથરી, લીટાવાળી ચડ્ડી પહેરી, સામે વળી ટેબલ રાખ્યું, ટેબલમાં ટ્રાન્ઝિસ્ટર રેડિયો અને આમ તૈયાર થઈ ગયેલો સવારના પોરમાં. એટલે એક બેનને એનાઉન્સમેન્ટ એનું શરૂ થયું. નમસ્કાર શ્રોતા મિત્રો, આપ યોગાસન માટે તૈયાર થઈને બેસી ચૂક્યા હશો. હવે સૌ પ્રથમ આપને વિનંતી એ કે તમારો જમણો પગ ધીરે 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 ગરદન ઉપર ચડાવો. આ મથુરનું શરીર જાડું અને પગ કોઈ વાંચે ઊંચો ન થાય, પણ તોય મથુરે કરડિયા કરી જમણો પગ ઊંચો કરી આમ ગરદનમાં ચડાવી દીધો. કે વળી બેનનું બીજું વાક્ય સાંભળવા મળ્યું. હવે તમારો ડાબો પગ એ જ રીતે ધીરે 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 ગરદન ઉપર ચડાવો. વળી ડાબો કાઢ્યો. ત્યાં તો મથુર પરસેવે રેબઝેબ થઈ ગયો. તોડ મંડી થવા, હાંધા મંડ્યા દુખવા. પણ પાછો એને ડાબો પગે ચડાવીને ઉપર આમ ચોકડી પાડી દીધી. ત્યાં બેને કીધું કે યોગાસન માટે આપ તૈયાર થઈને બેસી ચૂક્યા છો, બંને પગ ઉપર ચડાવી દીધા છે, પરંતુ ક્ષમા કરજો, મારી ભૂલ થઈ ગઈ. કુંભક અને રેચકની પ્રક્રિયા કર્યા પછી આ ક્રિયા કરવાની હતી. આપને હવે વિનંતી કે આપના બંને પગ નીચે ઉતારી લેશો. હવે મથુર આમ મથે પગ જ નોખા ન પડ્યો. એટલો મથ્યો ને પરસેવે રેબઝેબ થઈ ગયો. અને પછી કાંઈ ન ઉજ્યું તો રોવા માંડ્યો. બોલ, અમે એમ તો બહાર ભેગા થઈ ગયા, પણ આ વળી સ્ટોપર મારીને બેઠેલું. તેના છોકરાએ ઢીકો મારીને હાથ ફોડી નાખ્યો પેલો. એમાં હાથ નાખીને સ્ટોપર ખોલી અને બધાય દાખલ થયા. ત્યાં મથુર માથે બે પગ આમ ચોકડી પાડેલી. એટલે અમુક વર્ગ શિક્ષકો હતા એમાં થોડા, એ ચર્ચાએ ચડી ગયા કે આ પ્રકારની સ્થિતિ આણે સર્જી જ શા માટે. મેં કીધું ભાઈ હવે સર્જતા સર્જાઈ ગઈ, પણ તમે મહેરબાની કરીને વહેલી તકે આના પગ નોખા પાડો. પહેલું તો એ કામ કરો. એટલે સમુદ્ર મંથન કરવા હાટું જેમ દેવદાનવ બે ગ્રુપમાં વેચાઈ ગયા હતા, એમ ડાબા જમણાવાળા વેચાઈ ગયા. અને એમાં ઉપરથી ખેંચવાના બહુ પ્રયાસ કર્યા, તોય પગ નોખા ન પડ્યા. એના દીકરા દામોદરે કીધું કે મારા બાપાની આંટી આમ નોખી નહીં પડે, એને પાડી દો પહેલાં. એટલે એમાં આડો પાડી દીધો અને પછી ધીરે ધીરે કરીને બે પગ નોખા પાડી દીધા, આમ હુવરાવી દીધું. એની વખતે ડૉક્ટરને બોલાવ્યો અને ત્યાં સારવાર શરૂ થઈ. તઈ મેં કીધું મથુરને માંડ નિરાશ થઈ. આ તમે કહો છો એમ હું જો કરવા જાઉં અને આ દિશા થાય એટલે મોડો તો પડી ગયો. તમને ખબર છે પતંજલિ યોગ દર્શન, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ, આમ તો એક આખો સાયન્ટિફિક એપ્રોચ છે યોગ એટલે. અને આ પ્રમાણે એના પરિણામો આવે, સમાધિ સુધી પહોંચી જાય એટલે નિર્વિચાર ભૂમિકાએ માનવી પહોંચી. પણ પછી મને એને પૂછ્યું, મને કે તમારું નામ શું? મેં કહ્યું મારું નામ શાહબુદ્દીન રાઠોડ. હા ભાઈ સાહેબ મહેરબાની કરીને મારો ક્યાંય દાખલા દેતા નહીં, મારો ક્યાંય દાખલો દેતા નહીં. ને મારે છે ને પાછો દૂરદર્શનમાં જ કાર્યક્રમ હતો બીજે દી કે ત્રીજે દી. એટલે મને હું વિચારતો કે શું રજૂઆત કરવી. એમાં મને આ સાંભળ્યું એટલે મેં આખી આ વાત રજૂ કરી દીધી. પણ ડાબા જમણાની વાત આવી ને એટલે હાવ અચાનક જ મને યાદ આવ્યું
અમારે એક બાળકદાસ બાપુ હતા, અને બાળકદાસ બાપુ એવા અનુભવ, એવા જ્ઞાની, એટલા સરળ, પણ બાપુ જેટલા બુદ્ધિશાળી ને એટલા ચેલા મૂર્ખ. રામદાસ ને મંગળદાસ આ બે ચેલા એને. હવે એ બે બાપુની ચાકરી કરવા આવે ને, બાપુના પગ કચરવા, અને એવા કચરી જાય કે એ કચરાનો થાક બાપુને એક દીએ ઉતરે, અને પગ હાટું બાજે. આવા મૂર્ખ બે. એટલે બાપુએ હરવાળે કંટાળીને પગના ભાગ પાડી દીધા કે રામદાસનો જમણો, મંગળદાસનો ડાબો. હવે એકવાર મંગળદાસ આવ્યો ચાકરી કરવા, રામદાસનો જમણો પગ આમ ડાબા પગમાં છે આંટીએ નાખીને બાપુ તો હોઈ ગયેલા. પણ મંગળદાસે આ જોયું કે રામદાસનો પગ મારા પગમાં છે, લાકડી ગોતી એવો આવાને તો જડીએ જાય તરત. અને બાપુને જમણા પગમાં છે એક વરગાડી તો વોય મારી કે બાપુ ઉઠી. શું થયું? રામદાસનો પગ મારા પગમાં છે. 2-4 દી થયા ત્યાં રામદાસ આવ્યો. એને કોકે કીધું તારા પગને મંગળદાસે લાકડી એક મારી. એ લાકડી ગોતી આવ્યો ને એને વળી મંગળદાસના પગ. પછી બાપુએ કીધું હાળાઓ, રામદાસનો પગ હોય કે મંગળદાસનો, હરવાળે તો મારા છે. અવારનવાર આ દેશમાં ચળવળો થાય છે ને, આંદોલનો થાય છે ને, તોફાનો થાય છે ને, એમાંથી જાહેર મિલકતોને હજારો લાખોનું નુકસાન થાય. બસો બાળી દેવામાં આવે ને, ઓફિસોને આગ લગાડવામાં આવે, વસાહતોની વસાહતો. એક જિંદગી જાય છે ઘર વસાવવામાં, અને આ વસ્તીઓની હળગાવી દે ઠામું. આ હરવાળે નુકસાન માતૃભૂમિને છે, માદરે વતનને છે, મા ભૌમને છે. બેલ્જિયમના એન્ટવર્પ શહેરમાં અમારો કાર્યક્રમ હતો ને, હું આમ બહાર નીકળ્યો ને, એ તો કાચનું આખું ઉત્પાદન ત્યાં થાય. બેલ્જિયમ તો કાચનો દેશ. તો બસ સ્ટોપમાં જ્યાં માણસો બેસે ને બેન્ચો ઉપર, એ કાચની હતી. બોલો, મને એમ થયું કે આ પ્રજાને એ વિચાર નથી આવતો પાણો મારીને કોકાને તોડી નાખશે કામ. હરવાળે નુકસાન તો માદરે વતનને જ છે. હર કર્મ અપના કરેંગે આય વતન તેરે લીએ, દિલ દિયા કે જहाँ भी देंगे आए वतन तेरे लिए.